नमस्कार। धोरण 12 केमिस्ट्री चैप्टर नंबर 4 रासायनिक गतिकी। लास्ट વિડિયોની અંદર આપણે રાસાયણિક ગતિકીની શરૂઆત કરેલી હતી, જેની અંદર સૌપ્રથમ રાસાયણિક ગતિકીની અંદર શું અભ્યાસ કરવામાં આવશે, શું એની મર્યાદા હતી, મુખ્યત્વે ત્રણ લેસનનો ઉપયોગ કરીને આપણે સમજાવ્યું હતું: ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન અને રાસાયણિક ગતિકી. ઓકે, ત્યારબાદ આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જોયો હતો. મીન્સ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એની અંદર પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે શું થાય, નિપજની સાંદ્રતામાં સમય સાથે શું થાય, અને એનું આપણે એક સૂત્ર દ્વારા એની તારવણી કરેલી હતી. થોડું જોઈ લઈએ આપણે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર પ્રક્રિયકની સાંદ્રતા એ હંમેશા સમયના વધવા સાથે શું થાય છે, ઘટે છે. જ્યારે બાજુમાં નિપજની સાંદ્રતામાં હંમેશા શું થાય છે, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા કલ્પી હતી R થી P. R એ પ્રક્રિયક છે, P એ શું છે, નિપજ છે. તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, બુકની અંદર આના માટે શબ્દ વાપર્યો છે R ને અદ્રશ્ય થવાનો વેગ. તમે સમજી શકો છો, અદ્રશ્ય થવાનો વેગ એટલે થોડા સમય પછી એ જોવા મળશે નહીં. અર્થાત કે પ્રક્રિયકની સાંદ્રતા છે એ શું થઈ જશે, ઘટી જશે. તો સૂત્ર શું હતું? R એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા R ભાગ્યા ડેલ્ટા T. ઓકે, માઈનસ અહીંયા શું સૂચવે છે એ આપણને ખબર પડી જવું જોઈએ કે સમયના વધવા સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં હંમેશા શું થાય છે, ઘટાડો થાય છે. ત્યારે નિપજની સાંદ્રતાની વાત કરીએ તો ત્યાં લખ્યો છે P ને દ્રશ્ય થવાનો વેગ. દ્રશ્ય થવાનો વેગ, આ તમે ચોપડીમાં વાંચ્યું હશે તો તમને આ બે શબ્દો જોવા મળ્યા છે. અદ્રશ્ય થવાનો વેગ મીન્સ કે ઘટવાનો, અને દ્રશ્ય એટલે શરૂઆતમાં નિપજ હોતી નથી, પરંતુ પછી તમને થોડા સમય પછી દ્રશ્ય એટલે કે દેખાશે. એટલે કે P ને દ્રશ્ય થવાનો વેગ R એવરેજ બરાબર પ્લસ ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. ત્યારબાદ આપણે R ત્વરિત જોયું હતું. ત્વરિત કોને કહેવાય? તો કોઈ ક્ષણ, તેના માટે માત્ર સંજ્ઞાનો ખાલી ચેન્જ કરવાની, dr/dt. અહીંયા R ત્વરિત ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T, જે આપણે ગ્રાફ દ્વારા સમજાયેલું હતું. આવી રીતે જો પ્રક્રિયકોનો દોરીએ તો આવું મળતું હતું. ધારી લો કે આ T1 સમય એની સાંદ્રતા R1 છે, T2 સમય એની સાંદ્રતા કેટલી થઈ જાય છે, R2. પણ કોઈ આ સમય અહીંયા સ્પર્શક દોરવાનો, અને આવી રીતે આ છે ઢાળનું મૂલ્ય આપશે, અને એના ઉપરથી તમે એનો ત્વરિત વેગ શોધી શકશો. બરાબર છે? ઓકે, હવે આપણે આ જે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે R એવરેજ, એના આપણે એકમો શું હોઈ શકે, આપણે એકમોની ચર્ચા કરવાની છે. તો જોઈએ એકમો. તો આપણને સૂત્ર ખબર છે, પ્રક્રિયાનો વેગ બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે કહેવાનો મતલબ કે સાંદ્રતા. તો સાંદ્રતાનો એકમ શું લઈએ છીએ આપણે? મોલ પ્રતિ લિટર, અને સમયનો એકમ આપણે લઈએ છીએ સેકન્ડ. તો શું થશે બોલો? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ પ્રક્રિયાના વેગનો એકમ થશે. ક્લિયર? હવે સમય જે છે એ અલગ અલગ હોઈ શકે. અહીંયા સેકન્ડ આપ્યો છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા મિનિટમાં પૂરી થતી હોય તો પાછળ મિનિટ ઇન્વર્સ આવશે. અવરમાં પૂરી થતી હોય, કલાકમાં પૂરી થતી હોય તો અવર ઇન્વર્સ આવશે. દિવસમાં પૂરી થતી તો દિવસ ઇન્વર્સ, માસમાં પૂરી થતી છે તો માસ ઇન્વર્સ, વર્ષમાં પૂરી થતી હોય તો વર્ષ ઇન્વર્સ. તો આ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે. હવે પછી આપણને ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી હોય, અને એ રાસાયણિક પ્રક્રિયાના વેગનું જો તમારે સૂત્ર લખવાનું હોય તો એ આપણે કઈ રીતે લખી શકીએ? તો ધારી લો કે આપણને કોઈ રિએક્શન આપ્યું છે Hg + Cl2, it gives HgCl2. તમે એ સમજી શકો છો. Hg + Cl2 it gives HgCl2.
અહીંયા Hg અને Cl2 એ બંને પ્રક્રિયકો છે, જ્યારે HgCl2 એ છે નિપજ. હવે બીજું ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા પ્રક્રિયક Hg ના 1 મોલ છે, Cl2 ના પણ 1 મોલ છે, સામે નિપજ HgCl2 ના પણ 1 મોલ છે. જ્યારે તેમનો સહગુણક 1 હોય એટલે કે સમાન હોય એ સમયે આ પ્રક્રિયાનો વેગ આવી રીતે લખી શકાય. સમજો, પ્રક્રિયાનો વેગ બરાબર સમજીશું. હવે પહેલો તમે કોનો વેગ લખો છો? પ્રક્રિયકોનો. તો પ્રક્રિયકોના વેગની આગળ કયું ચિહ્ન આવશે? માઈનસ, કારણ કે સમયના વધવા સાથે શું થશે? ઘટશે. તો ડેલ્ટા પછી લખવાનું ડેલ્ટા Hg ની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર માઈનસ ડેલ્ટા Cl2 ની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા ડેલ્ટા T. અને હવે બરાબર પ્લસ લખીશું, કારણ કે હવે શું થઈ ગયું છે? નિપજ બની ગઈ છે. ડેલ્ટા HgCl2 ડેલ્ટા. ઓકે, જ્યારે સહગુણકો કેટલા હતા? 1 હતા ત્યારે. હવે એક બીજું ઉદાહરણ લઈએ કે જેમાં સહગુણકો અલગ હોય. 2Hi it gives H2 plus I2. આ જે છે એ પ્રક્રિયક છે, આ બંને છે એ નિપજ છે. અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયકના 2 મોલ છે, સામે નિપજના 1 મોલ છે. મીન્સ કે એમના સહગુણકો છે કેવા છે? અલગ અલગ છે. તો પછી એને આવી રીતે લખવાનું, પ્રક્રિયાનો વેગ બરાબર માઈનસ થશે આ જે સહગુણક છે એને ભાગાકારમાં લખવાનું, એટલે કે 1/2 ફરીવાર એનું ડેલ્ટા Hi ડેલ્ટા T બરાબર નિપજ આવી ગઈ, સહગુણક 1 છે, H2 ડેલ્ટા T બરાબર I2 ડેલ્ટા T. ચિહ્ન નથી લખ્યું એનો અર્થ કે તમારે પ્લસ સમજી લેવાનું. બરાબર છે. હજુ એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ. ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણે બુકનું ઉદાહરણ જોવા લઈએ તો 5Br- plus BrO3 minus 5Br- plus BrO3 minus plus 6H plus 8 gives. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો છે કેટલા છે? ટોટલ 3 છે અને દરેકના મોલ પણ કેવા છે? અલગ અલગ છે. Br2 અને H2 3 મોલ Br2 plus 3 મોલ H2. આવો એક આપણને રાસાયણિક સમીકરણ આપેલું છે. હવે આપણે એનો વેગ લખવાનો છે. તો શું લખાશે વેગ? તો સૌપ્રથમ જોઈ લેવાના સહગુણકો કેવા છે? અલગ અલગ છે. તો આ બધા પ્રક્રિયકો છે, શું લખાશે? બોલો. પ્રક્રિયાનો વેગ બરાબર -1/5 ડેલ્ટા Br- ભાગ્યા ડેલ્ટા T બરાબર માઈનસ ડેલ્ટા BrO3 ભાગ્યા ડેલ્ટા T બરાબર -1/6 ડેલ્ટા H પ્લસ ભાગ્યા ડેલ્ટા T બરાબર પ્રક્રિયકો પૂરા. હવે શું આવશે? નિપજ આવશે એટલે પ્લસ નું ચિહ્ન 1/3 ડેલ્ટા Br2 ભાગ્યા ડેલ્ટા T બરાબર 1/3 ડેલ્ટા H2O ભાગ્યા ડેલ્ટા. જ્યારે સહગુણકો આપેલા હોય ત્યારે એને તમારે આવી રીતે લખી દેવાના. ક્લિયર? પ્રક્રિયક હોય તો માઈનસ ચિહ્ન, નિપજ હોય તો પ્લસ ચિહ્ન. હવે ધારી લો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણે સામાન્ય પ્રક્રિયા લઈ લઈએ. સામાન્ય પ્રક્રિયા કે એના મોલ વિશે આપણે કશું જાણતા નથી, પણ ધારો કે કોઈ આવી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા N1A plus N2B it gives N3C plus N4D. A અને B શું છે? પ્રક્રિયકો છે.
n1 અને n2 શું છે એના સહગુણકો અથવા એના મોલ છે, c અને d શું છે નિપજ, n3 અને n4 એના સહગુણકો અથવા એના મોલ છે. તો આ પ્રક્રિયાનો વેગ શું લખાય? પ્રક્રિયાનો વેગ બરાબર -1/n1. આ n1 થયું, આ n2 થયું, n1 ડેલ્ટા a ભાગ્યા ડેલ્ટા t બરાબર -1/n2 ડેલ્ટા b ભાગ્યા ડેલ્ટા t બરાબર, હવે નિપજ આવી ગઈ એટલે પ્લસ આવશે 1/n3 ડેલ્ટા c ભાગ્યા ડેલ્ટા t બરાબર 1/n4 ડેલ્ટા d ભાગ્યા ડેલ્ટા. ઓકે, તો આવી રીતે આપણે એના વેગના સમીકરણો લખીશું. હવે આપણે કોયડો 4.1 જોઈએ, જે આપણે સરેરાશ વેગનું સૂત્ર તારવેલો છે એના ઉપર આધારિત એક એક્ઝામ્પલ છે, ખૂબ આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ છે. કોયડો 4.1 C4H9Cl એટલે કે બ્યુટાઇલ ક્લોરાઇડ ની સાંદ્રતા જુદા જુદા સમયે આપેલી છે, પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો. સમીકરણ આપ્યું છે C4H9Cl H2O it gives C4H9OH HCl. સમીકરણ ઉપરથી તમે એટલું સમજી શકશો કે તમારે પ્રક્રિયકોની સાંદ્રતાનો સરેરાશ વેગ શોધવાનો છે કે નિપજનો શોધવાનો છે. તો અહીંયા C4H9Cl ની સાંદ્રતા આપી છે, આપ જોઈ શકો છો. C4H9Cl નું જે છે એ કોના તરીકે છે? પ્રક્રિયક તરીકે, કારણ કે તમારે આગળ ઓલી સંજ્ઞા લખવાની છે. ઓકે, તમને સમય આપ્યો છે અને એની સાંદ્રતા આપી છે. આનું અર્થઘટન પેલો આપણે સૌપ્રથમ સમજી લઈએ કે જ્યારે 0 સમય હતો, અર્થાત પ્રક્રિયાની શરૂઆત નથી કરી, એ સમયે એની સાંદ્રતા 0.100 હતી. પછી 50 મિનિટ એટલે સોરી 50 સેકન્ડ પછી અમને અભ્યાસ કર્યો તો એ મળી 0.0905. આપ જોઈ શકો છો 50 સેકન્ડની અંદર 0.100 માંથી 0.0905 એટલે સમયના વધવા સાથે સાંદ્રતા ઘટી રહી છે. 100 એ આટલી મળી, 150 એ 200, 300, 400, 700 ને 800 એ 0.0 કેટલી થઈ જાય છે? 17. એટલે સાંદ્રતા જે છે એ ઘટે છે. તો આપણે શું શોધવાનું છે? એનો સરેરાશ વેગ. સરેરાશ વેગ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું છે? આપણને ખબર છે, પ્રક્રિયકોનું શોધવું છે એટલે સરેરાશ વેગ બરાબર -ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. પણ ડેલ્ટા r બરાબર શું થાય? r2 r1 અને ડેલ્ટા t એટલે t2 t1. તો મીન્સ કે તમારે t1 જોઈએ, t2 જોઈએ, r1 જોઈએ, r2 જોઈએ, પછી બંનેનો ડિફરન્સ અને બંનેનો શું લેવાનો? ગુણોત્તર. તો સૌપ્રથમ આપણે t1 અને t2 લખીએ છીએ. આ બાજુ બરાબર સમજી લેજો. અહીંયા હું લખું છું t1, અહીંયા લખું છું t2. પછી r1 અને r2, r1 r2. પછી આ બંનેનો આપણે ડિફરન્સ લખીએ છીએ, ડેલ્ટા t પછી ડેલ્ટા r અને અહીંયા r એવરેજ બરાબર -ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. ઓકે, આટલા સુધી આપણે લખીએ. હવે આપણે એની કિંમતો મૂકી દઈએ, સમજો બરાબર. ચલો t1 એટલે શરૂઆતનો સમય કેટલો આપ્યો છે? પહેલો સૌપ્રથમ 0, પહેલો આપણે ક્રમશઃ લખીશું 50. બીજો કેટલો આપ્યો છે? 100, પછી 150, પછી 200, પછી 300, પછી 400, 700 અને છેલ્લે 800. હાલ પૂરતા હું લખું છું, પછી હું કાઢી નાખીશ એટલે તમને કહીશ કે કેમ શું થયું. ચલો t2 સમય શું છે? હવે t2 સમય શું છે તમે સમજી લો કે તમે શરૂઆતમાં કોઈ એક સમયે પ્રક્રિયા ચાલુ નથી કરી, મીન્સ કે 0 સમય છે, તો એ સમય તમારો જે t2 સમય હોય તો ના હોય. એ સમય t2 કોણ બનશે? આ, કારણ કે આ તો શરૂઆત છે પ્રક્રિયાની. એ સમયે તમે ત્યાં કોઈ કશું હાજર ના હોય એટલે સીધું જે t2 છે કેટલું થઈ જશે? 50 થઈ જશે. પછી ક્રોસમાં લખી દેવાનો આવી રીતે 100, 150, 200, 300, 400,
700 અને આ કાઢી નાખું છું 800. સમજો તમે કે 700 સેકન્ડ સુધી જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એના પછી નિપજનું પ્રમાણ ખૂબ પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ ઓછું હશે. એ સમય T2 સમય કેટલો હશે એનો 800 હશે. આ સેમ ટુ સેમ પ્રોસેસ તમારે ક્યાં કરવાની છે? પ્રક્રિયકની સાંદ્રતા. ચલો શરૂઆતની સાંદ્રતા 0.100 0.0905 0.0820 0.0741 0.0671 0.0549 0.0439 અને 0.0210 લાસ્ટ નહીં આવે. હવે ક્રોસમાં લખી નાખો. ચાલો અહીંયા હું આવી રીતે લીટી પાડી દઉં છું, કશું ભેગું ના થઈ જાય. ઓકે, હવે R2 શું લખાશે? તો એને ક્રોસમાં લખીશું. 0.100 R2 ના હોય એ સમયે એની શરૂઆતની સાંદ્રતા 0.905 હશે, 0.0820 0.0741 0.0671 0.0549 0.0439 0.0210 અને લાસ્ટ 0.07. ઓકે, હવે ડેલ્ટા T એટલે શું? T2 માઈનસ T1. તો 50 માઈનસ 0 કેટલા થશે? 50. પછી બીજાની અંદર 100 માઈનસ 50, ડિફરન્સ ફરીવાર 50 આવશે. 150 માઈનસ 100 50, 200 માઈનસ 150 50, 300 માઈનસ 200 100, 400 માઈનસ 300 100, 700 માઈનસ 400 300 અને 800 માઈનસ 700 કેટલો આવશે? 100. હવે આપણે મેળવવાનું છે ડેલ્ટા R. ચલો ડેલ્ટા R શું થશે? ડેલ્ટા R બરાબર સૂત્ર શું છે આપણું? R2 માઈનસ R1. R2 0.0905 માઈનસ 0.100 આ બરાબર કરીશું, જવાબ તમને માઈનસ માં મળશે. 0.0905 માઈનસ 0.100 એટલે તમને જવાબ મળશે 0.0095. પણ એ આન્સર આપણને માઈનસ મળશે એવું તમને ખ્યાલ હોવો જોઈએ. આ બાબત બરાબર ક્લિયર કરવી પડશે. માઈનસ 0.0095. ઓકે, પછી બીજા માટે શું થશે? તો R2 0.0820 માઈનસ 0.0905. કેલ્ક્યુલેટર હોય તો તમે સાથે સાથે કામ ચાલુ રાખો. 0.0820 માઈનસ 0.0905 એનો જવાબ આપણે મેળવીશું એટલે આપણને મળશે 0.0085 માઈનસ 0.0085. પછી ફરીવાર 0.0741 માઈનસ 0.0820 એ જવાબ મળશે 0.0079 0.0079. પછી 0.0671 માઈનસ 0.0741 એ જવાબ મળશે 0.007. અહીંયા 0 પણ લખી શકાય, ઘણી વખત લખેલો હશે. ઓકે, નેક્સ્ટ શું થશે? 0.0549 માઈનસ 0.0671 0.0122 માઈનસ 0.0122. નેક્સ્ટ છે 0.0439 માઈનસ 0.0549 એનો જવાબ મળશે માઈનસ 0.011. 0.0210 માઈનસ 0.0439 એ જવાબ મળશે 0.0104 અને લાસ્ટ
0.017 માઇનસ 0.0210 0.004 માઇનસ 0.004. ઓકે, બાદ બાકી ક્લિયર થઈ ગઈ. હવે ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી ધ્યાનમાં એ રાખીશું કે અહીંયા ચિહ્ન તમને જે છે માઈનસ તો આપેલું જ છે, બરાબર છે, અને પાછું ડેલ્ટા આર નું મૂલ્ય તમે કેવું લખશો? માઈનસ, એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. આ બાબત બરાબર ધ્યાનમાં રાખીશું. ફરીવાર વેગ ક્યારે માઈનસ ના હોય, માઈનસ ચિહ્ન તમને આપેલું છે. ચલો પહેલાની આપણે વાત કરીએ. માઈનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી, આ સૂત્ર હું લાગુ પાડું છું. માઈનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી, તો માઈનસ, ચલો ડેલ્ટા આર નું મૂલ્ય કેટલું છે? માઈનસ 0.0095 અપોન ડેલ્ટા ટી કેટલું છે? 50. આપ જોઈ શકો છો અહીંયા ડેલ્ટા ટી કેટલું છે? 50 છે. હવે આ માઈનસ ને માઈનસ શું થઈ ગયું? પ્લસ. એટલે તમારો સીધો જવાબ આવશે 1.90 ગુણ્યા 10 ની માઈનસ 4. જવાબ 0.00 સમથિંગ આવશે, પણ એને તમે જો અર્થ સૂચક અંકની અંદર લખશો તો જવાબ આવશે 1.90 ગુણ્યા 10 ની માઈનસ 4. ઓકે, તો પહેલાનો જવાબ છે 1.90 into 10 raised to minus 4. આ બધું રફમાં કામ કરવાનું, આપણે સીધા જવાબ જે છે અહીંયા આપણે લખી દઈશું, બરાબર. હવે આવી રીતે તમે જો બીજાનો જવાબ મેળવશો તો એ તમને મળશે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 4. ત્રીજા નંબરમાં આપણને આન્સર મળશે 1.58 ગુણ્યા 10 ની માઈનસ 4. ત્યારબાદ 1.4 ગુણ્યા 10 ની માઈનસ 4. ત્યારબાદ 1.22 ગુણ્યા 10 ની માઈનસ 4. ત્યારબાદ 1.10 ગુણ્યા 10 ની માઈનસ 4. 1.04 ગુણ્યા 10 ની માઈનસ 4 અને છેલ્લે 0.4 ગુણ્યા 10 ની માઈનસ 4. હવે આ જવાબને તમે બુકમાં જોશો તો તમને માત્ર આટલું જ આપ્યું છે 1.90. તમારે આ રીતે દાખલો ગણવાનો, પણ જ્યારે શરૂઆત કરી છે ને ઉપરમાં 10 ની 10 રેસ ટુ માઈનસ 4 જે છે એ આપણે કોમન કાઢી નાખેલી છે, તો એ બાબત ઉપર તમારે થોડું ધ્યાન રાખી લેવાનું. ફરીવાર દાખલો એકદમ સિમ્પલ છે. શરૂઆતમાં તમને સમય અને સાંદ્રતા આપી દીધેલી છે. તમારે T1 આ બધું ક્યાંથી લાવવાનું તો તમને ખબર છે સૂત્ર માઈનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા આર એટલે શું? R2 માઈનસ R1, તો R1 ની જરૂર પડશે, R2 ની જરૂર પડશે. ડેલ્ટા ટી T2 માઈનસ T1, T1 ની જરૂર પડશે, T2 ની જરૂર પડશે. તો T1 તમને જે રકમમાં આપ્યું છે બેઠે બેઠું લખી દેવાનું, છેલ્લું ના લખાશે. 0 50 100 150 200 300 400 અને 700. હવે T2 સમય શું છે? T2 સમય તો T1 જેટલો હોય નહીં, કારણ કે ત્યાં તો રિએક્શન ચાલુ થઈ ગયું છે. એટલે હવે 0 ની જગ્યાએ જે 50 મિનિટ છે એ શું થયું છે? તમારું T2 મીન્સ કે શરૂઆતનો સમય થશે. સેમ પ્રોસેસ R1 ની અંદર 0.100 છે એ R1 છે, તો એના પછીની જે ઘટતી સાંદ્રતા છે 0.0905 એ R2 થશે. પછી બંનેનો ડિફરન્સ થશે ડેલ્ટા T અને ડેલ્ટા R, અને પછી આ સૂત્રનો યુઝ કરીશું. આ ખાસ ધ્યાન રાખીશું, આ જે ડિફરન્સ છે આપણને કેવો મળે છે? માઈનસ, અને પરિણામે એનો જે સરેરાશ વેગ છે એ આપણને પોઝિટિવ મળશે. તો આ પ્રક્રિયાનો જે સરેરાશ વેગ છે એ 1.90 ગુણ્યા 10 ની માઈનસ 4 થી ઘટી અને કેટલો થાય છે? 0.4 ગુણ્યા 10 ની માઈનસ 4. ઓકે, ઓકે. હવે આપણે કોયડો એનાથી આગળનો જોઈશું 4.2. 4.1 આપણે ગણ્યો, હવે 4.2. હવે 4.2 ગણતા પહેલા બુકની અંદર તમે જોશો બુકની અંદર તો કોયડો આપણે જે એક ગણ્યો 4.1 એના ઉપરથી એક નીચે એના કોષ્ટકની નીચે ગ્રાફ આપેલો છે ત્વરિત વેગ શોધવાનો. તમે જો એના જે આપણે ગ્રાફ આપેલો છે તમને કઈ ગ્રાફ આવો મળે છે. કોનો? આપણે જે કોયડો 1 ગણ્યો છે. હવે આ જગ્યા પર કઈ 600 સેકન્ડે આપણે શું શોધ્યું છે? ત્વરિત વેગ શોધ્યો છે. ત્વરિત વેગ. તો આપણને ખબર છે કે અહીંયા સ્પર્શક દોરવો પડે અને આવી રીતે ઘટના બનાવવી પડે. તો તમારે કઈ રીતે શોધવાનું? સૂત્ર શું છે? માઈનસ ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી. અહીંયા આ જે છે
એ મૂલ્ય તમને ડાયરેક્ટ આપી દીધા છે. આ લેવાનું તમારે dr અને આ લેવાનું ડેલ્ટા t. કંઈક જે આપ્યું છે તમને 800 છે, અહીંયા કંઈક 400 છે અને એક્ઝેક્ટ કંઈક 600 સમય તમારે શોધવાનો છે. તો એક ખાલી ઉદાહરણ તમને સમજવા પૂરતું આપ્યું છે કે આપણે કઈ રીતે શોધી શકીએ. બરાબર છે? ઓકે, એવી રીતે 250 સેકન્ડે કે એમને 2-3 ઉદાહરણ તમને આપી દીધા છે. તો એ આપણી સમજણ માટે છે. મીન્સ કે કોઈ ક્ષણિક સમય માટે જો તમારે એનો ત્વરિત વેગ શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ. ઓકે, આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ. CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવ્યો. N2O5 ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. તમને રાસાયણિક સમીકરણ આપેલું છે 2 મોલ N2O5 it gives 4 મોલ NO2 plus O2. તો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણવાનો છે. બરાબર છે? અને છેલ્લે લખ્યું છે NO2 ના ઉત્પાદન થવાનો વેગ શોધો. મીન્સ કે NO2 કેટલો ઉત્પન્ન થશે નિપજ તરીકે. તો અહીંયા સરેરાશ વેગ શોધવાનો છે. હવે સરેરાશ વેગ શોધવો હોય તો આપણી પાસે કેટલા સૂત્રો છે? તો એક તો સીધું સૂત્ર છે, પ્રક્રિયકની વાત કરીએ તો ડેલ્ટા માઈનસ ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. અને જ્યારે તમને સમીકરણ આપેલું હોય એ સમયે આપણે કયા સૂત્રનો યુઝ કરીશું? અહીંયા તમે જોઈ શકો છો સહગુણકો એટલે કે મોલ પ્રક્રિયક અને નિપજના કેવા છે? અલગ અલગ છે. તો આપણે હમણાં જ શરૂઆતની અંદર જ વાત કરી કે આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા હોય તો એનો સરેરાશ વેગ કઈ રીતે શોધાય. હવે પ્રક્રિયકની વાત કરી છે કે નિપજની, તો તમને સાંદ્રતા કોની આપી છે સમજી શકો છો તમે. N2O5 ની સાંદ્રતા શરૂઆતમાં કેટલી હતી? 2.33. સ્વાભાવિક છે કે પ્રક્રિયક છે તો સમય સાથે એની સાંદ્રતા શું થશે? ઘટશે. એટલે લખ્યું છે કે 184 મિનિટ પછી તે ઘટીને કેટલી થઈ ગઈ? 2.08. આ t બરાબર કેટલા સમય હશે? 0 સમય. શરૂઆતમાં 2.33 અને 184 મિનિટ પ્રયોગ ચાલુ રહેશે પછી એની સાંદ્રતા ઘટી અને કેટલી થઈ જાય છે? 2.08. તો એનો આપણે સરેરાશ વેગ શોધી લઈશું. તો સરેરાશ વેગ બરાબર સીધે સીધું હું સૂત્ર લખી નાખું છું, -1/2 ડેલ્ટા N2O5 upon ડેલ્ટા t -1/2. ચલો, ડેલ્ટા N2O5 મીન્સ કે એની સાંદ્રતામાં થતો ફેરફારનું સૂત્ર શું છે? અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ સાંદ્રતા કેટલી છે? 2.08 માઈનસ શરૂઆતની 2.33 અને સમય 184 એટલે કે T2 માઈનસ T1. તો 184 માઈનસ 0 એટલે હું સીધું લખી નાખું છું 184. બરાબર છે? આનું સાદુરૂપ તમે આપશો એટલે એમનો તમને જવાબ મળશે 0.25 માઈનસ 1/2 ગુણ્યા 0.25 ભાગ્યા 184. અને જો આપણે આખું સાદુરૂપ આપવા જઈએ તો આપણને જવાબ મળશે 6.793 ગુણ્યા 10 ની માઈનસ 4. 6.793 ગુણ્યા 10 ની માઈનસ 4. હવે એકમ શું આવશે બરાબર સમજો. તો મોલ પ્રતિ લિટર તો ખરું જ, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. સમય તમે સામો લીધો છે 184 મિનિટ, તો તમારો જવાબ આવશે મિનિટ ઇન્વર્સ. તો આ આપણને મળશે સરેરાશ વેગ. બરાબર છે? ઓકે. હવે કલાક, મિનિટ અને સેકન્ડમાં તમને કીધું છે. તો આ જે જવાબ મળ્યો છે આપણને સામો મળ્યો છે ભાઈ મિનિટની અંદર. હવે જો આપણે આને સેકન્ડમાં જોઈતો હોય તો શું કરવું પડશે? આને આપણે 60 વડે ભાગી દઈશું. તો સેકન્ડમાં સરેરાશ વેગ, આખું સૂત્ર લખવાની જરૂર નથી, ફરીવાર આનું આ ગુણ્યા 10 ની માઈનસ 4 ભાગ્યા 60 બરાબર એનો જવાબ આપણે મેળવીશું તો આપણને મળશે 1.1322 ગુણ્યા 10 ની માઈનસ 5 મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ આવ્યો સરેરાશ વેગ. શાની અંદર આવ્યો? સેકન્ડ ની અંદર.
અને આને જો આપણે કલાકની અંદર ફેરવવું હશે તો એને 60 વડે ગુણી નાખવાના છે. કલાકમાં સરેરાશ વેગ બરાબર 6.793 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 60 કરીશું એટલે એ તમને જવાબ મળશે 4.076 ગુણ્યા 10 ની -2 મોલ લીટર ઇન્વર્સ અવર ઇન્વર્સ સરેરાશ વેગ. એ તમને આવડે એવું છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ બરાબર એના હિસાબે તમને જે છે મળી જશે. આ તો સીધું તમને મળી જશે. હવે ધારી લો કે અહીંયા તમે 184 મિનિટ છે એની જગ્યા પર તમારે સેકન્ડ કરવા હોય તો શું કરો તમે 60 વડે ગુણી નાખો. એનો અર્થ એ જે જવાબ આવ્યો છે સેકન્ડની અંદર બરાબર છે તો અહીંયા સીધું મેં કરી દીધું છે. સેકન્ડમાં સરેરાશ 6 ગુણ્યા 10 ભાગ્યા કેટલા કરી દીધા છે 60 અને આ જે છે મિનિટ છે એનું રૂપાંતર તમારે શામાં કરી દેવાનું છે કલાકની અંદર. ઓકે. હવે બીજું શું પૂછ્યું છે તમને હજુ કંઈક આગળ પૂછ્યું છે જુઓ તો એમાં આપણને એવું પૂછ્યું છે કે આ સમય દરમિયાન NO2 ના ઉત્પાદનમાં થવાનો વેગ કેટલો થાય છે. મીન્સ કે અહીંયા તમારે NO2 કેટલો ઉત્પન્ન થાય છે તો એ કેટલા મોલ છે 4 છે. તો આ જે આની સાંદ્રતા આવે છે એને 4 વડે ગુણી નાખો. અર્થાત લખું છું અહીંયા NO2 ના ઉત્પાદનનો વેગ બરાબર કેટલી મળે છે 6.793 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 4. આનો આપણે જવાબ મેળવીશું એટલે આપણને જવાબ મળશે 2.72 ગુણ્યા 10 ની -3 મોલ લીટર ઇન્વર્સ મિનિટ વાળું ફેરવ્યું છે એટલે શું મળશે મિનિટ ઇન્વર્સ.